રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:15 જેવો ટાઈમ થયો હે અને હવે ડ્યુટી પૂરી થાય. આખી રાત હતો અહીંયા. હવે અટાણે જવું છે ગામમાં અને ખાટલો કાલ અહીંયા હતો અને આજમાં લઈ ગયો રાતે. કાલ કંઈ આવ્યું નહોતું ને આજે જાગતો હતો ને બત્યું ચાલુ થયું, પણ બત્યું આવતું નહોતું ને કંઈ, એટલે અડધી કલાક એવી રીતે ટૂંકમાં ચેક કરી લેતો એમ. એમાં 1:30 વાગે ચા પીધો મેં. ચા પીને ખાટલે બેઠો હતો અને ઘડીક વાર ફોનમાં જોતો હતો. બધી ચા પીધા ચા પી લીધો ને તો બધી કરી અને પછી ફોનમાં જોવા માંડ્યો હતો. એ કીમણાથી ભાઈ ચડી આવ્યા, ત્યાંથી આવી ગયા, અચકા કરી ગયો. દેખાડું તમને, જોઈ લ્યો અહીંયા આટલામાં છે ને, આટલામાં ખોદી ગયા. હેઠામણમાં એકાદો ગરકો માર્યો અને આટલા 5-7 ચા છે ને એ ખોદી લીધા. એટલે ભાઈ રખોલું રાખતા રાખતા જો આવી રીતે ખાઈ જાય. આવા હાટું છે ને અમે ઓરવામાં ધીરા ધીરા રહેતા હતા. આ છે ને ગરેડો ખૂણામાં નાયા. આજ ખાટલો હતો છેટો ને મેં કાલ અહીંયા હતો એટલે અહીંથી સીધી બત્તી આખા ખેતરમાં થતી. મેં આ વચમાં લઈ જાઉં આખા ખેતરમાં અહીંયા ટુકડું પડે એમ. અહીં આજ આમથી ચડી આવ્યા. જાજુ તો જો કે ના પરબારી જ ખબર પડી ગઈ હતી. 2-5 મિનિટ 10-12 નો ઘેરો હતો. જબરા કવડા ખબર અમારે બાડી છે ને મંગુડી અવડા હતા. બત્તી કર્યા બેરા ને વાં ખાટલું હે જોયું. ત્યાંથી બત્તી કરી સીધા નજરમાં આવી. 8-10 હતા. 2 મિનિટ ખાલી રહી તો યાર પાછી બધે એક ચા લઈ લીધો. આટલું ખોદીને અને એટલા ને હવે મારી પાછા ખાલા ગુરવા અને એકાદા ગરકો અહીંયા માર્યો જા હેઠામાં જા રહ્યો. આમાં બે ચા લીધું મારતા ગઈ જા રહ્યો. હાલો એટલે એ છે ને સવારે કામ વધાર્યું. જો આમાં પાછા કોણ ટૂંકમાં ખાલા ગુરવા આગળ જવું જો હે એમાં ટૂંકમાં બધા થઈને નહીં જઈ હોય પણ હોય ના હોય કઈ નથી પણ બધા ના હોય એમાંથી લગભગ વીણાઈ ગયા 1 2 3 4 5 7 8 ચા છે. 2-3 દાડા વાર એમાં ખાલે મૂકી દીધું. એટલે રખોલું રાખતા રાખતા તોય ખાઈ જાય. બોલો ભાઈને ખબર પડી ગઈ ખાય વાવલ હવે કાલથી સચોટ રહેવું જોઈએ. પછી આવ્યા પછી 2 મિનિટે બત્તી બંધ જ વરી જોઈ લો વરી આવી જાય તો કાલ આખી રાતમાં આવ્યા જ નહોતા. આપણે પછી બત્તી કરવામાં ધીરા રહી અડધી કલાકે વરી ઘૂમરો બત્તીનું માર લેવું. એમાં હું નિરાતે ચા પી અને ફોનમાં જોતો બેઠો હતો. એનું કામ કરી ગયા. હાલો ગામમાં જાઉં વરી કોણ ને કોદારી લઈ આવું ખાલંગુરી થઈ જાય પાછું. હાલો હું ગયો તો ગામમાં ને ગામમાંથી વળી હું ને મારા બાપુ કોણ લઈ ને પાછા આવ્યા. ઓલા ખોદી ગયા ને પાછા હું વાવવા અને પડખે 6-8 ચા ખોઈદા હે. એટલે આપણે ટ્રેક્ટર થી જાય. ટ્રેક્ટર અહીંયા જ પડ્યું છેડકું લઈ નતા ગયા એનાથી જ વાવી લેવું હે. કોદારી લઈ આવ્યા હતા, કોદારી બુરી લે પણ પડખે હે ને આનાથી ઉથલ વરી લે. અમારે ટ્રેક્ટર થી બુરવાના હતા ને જી ઈ બુરી લીધા. હવે જરા ગરકા જો આવા રહ્યા ટુકડા ઈ એક ચા હોય ઈ તો ન વવાય. અહીંયા 7-8 હતા ને એ બધા ટ્રેક્ટર થી બુરી લીધા. પછી આવો એકલો કોઈ ચા હોય ને એ કોદારી થી બુરી લેવું. એના હાટું છે ઓલા ડબલ ચા વાવવા પડે એટલે ઈ કોદારી બુરી લે ને. ઓલું ટ્રેક્ટર હતું એ મેળ આવી ગયું ડાયરેક્ટ. પાછું અમારી હોય એટલે ધૂળે વર્તી જાય કે ઓલા હેઠામણમાં હે જો અમારા બાપુ બેઠા ને અહીંયા ઈ હાથથી બુરવા જો ગરકા ઈ બુરી લે. હાલો હુવાર કામ વધારી ગયા હતા ને ઈ કમ્પ્લીટ કરી લીધું હે. કઈક ઓયણી થી વવાણું ઓયણી થી, બાકી કોદારી થી હાથથી વાવી દીધું. પાછું હમું કરી નાખ્યું હે. સિક્યોરિટી જરાક વધારવી જો હે. એટલે વધારવી નહીં જાય થાય તો હું એકલો જ ઘણો રહે પણ આમ ટાઈટ રહેવું જો એમ. આપણે બત્તી અમઠ ચાલુ રાખવી જો હે. હવે એને ખબર પડી ગઈ કે આ વાવલ હે એટલે વધારે આવી ઉગી ગયા. પછી આમ હુવાર ની કઈ ઉપાધિ ના હોય. ઉગાડવા પૂરતું જ હુવાર રૂવા કરે પછી રોજણા ચાલુ થાય. બારી આવીએ પછી ત્યાં સુધી રોજની કઈ ઉપાધિ ના હોય. પણ તો રોજ ટૂંકમાં હે ને હાવ તો ખાલું ન પડી જાય, માથેથી બાઠી જાય કદાચ. આટા ચાહલી એ બધો ખાલી થઈ જાય. હા જોકે હતા આમાં ઊંડું અમારે વાવેતર ઊંડું કરેલ છે થોડું. આ બળ ના હિસાબે ઊંડું છે એટલે 2 દી મોડી આવીએ બારી. ઊંડું ચાઈને વાવ્યું હતું કારણ કે બળ વાળું છે એકદમ એટલે માથેથી વાહરી જાય. આપણે નામી 3-4 ઇંચ જેવું વાવ્યું હતું.
અવડો રોહો થઈ ગયો. પુત્રીને જોયું તો આગલા દીનું વાવલ હે ને ઈ. હાલો હવે મારે ટ્રેક્ટર લેતો જવું હે. બાપુ ઘડીક વાર હે ઘુમરા મારી વહાં જઈને હોઈ રહું. આવતી રાત પાછી આખી હળી ચોટ ઉભવાનું હે. 9 વાગ્યા હે અને હવે હે ને હું ખુદ ને ઘડીક વાર ચાર્જિંગમાં મૂકી દઉં. પાછો હાઈ છે જરૂર પડીએ ને હવે હે ને હોઈ જવું હે. નાની કંઈક ઉખર મારો ચાલુ કર્યો લાગે. ખોટા હે ચોટવાનું વેરું નથી આવતું. એમને કાંઠીમાં પડ્યા ધૂમ જરા હાલે છે અને એને ખબર છે કે ધૂમ જરા કરે એટલે અડધી વાતો પૂરી થઈ જાય તો એ લઈ લીધી. એમની તો ના કરવા મને એમ હતું કે આ નવરા હતી ઈ કરી દે અને રોઈ પલક પડી પલક ને તાવ આવ્યો ને આ રખો લેવા જતા ધૂમ જરા કરે આટલી વારમાં શીખવું હાવ ચાલુ એને આ કરોડિયાને જારું ને એમ ખેરે એટલે એને એનર્જી મોહરી મારા લે તો ઈ કઈ ફેર ના પડી. હા એ પરબારી શીખવું ચાલુ થાય જાય. હાલો હવે બ્લોગ તમારે બનાવવાનો હાલો હે ને 11 વાગ્યા હે અને હળદી બોલવા દઈએ ને એમ નથી એટલે થોડીક ટૂંકી વાતમાં કહી દઉં કે ઈ હુતા હે અને બાપુ ભાદરે ઘૂમરો મારીને આવતા રહ્યા. માં પાડામાં બેહવા ગયા હે અને મેં મૂંગો વારી અને આગળ શાક વઘારી લીધું અને હજી રોટલા ઘર લેવા. હળદી હે ને હું જીરીક વાર પોરો ખાઈ લઈને ખાઈને પોરો ખાઉં ને તઈ ઓછી થાય ને એલર્જીની ગોળી છે ને એ પીવું ને તો થોડીક ઓછી થાય પણ હમણાં એલર્જીની ગોળી થઈ રહી એ મોરથીમાં હતું કે આવી હળદી નહીં જામેથી આ ધૂંજારાનું લીધું ને તો ગોળી લઈ મોરથી પી અને પછી જો ધૂંજારા ન તો એ હળદી તો થાય પણ થોડીક ઓછી થાય એટલે આ છે ને વારો કાઢી લેવાનું છે. એમાં જો પોરો ખાઈને ઉઠીને વહી જાવી હોય તો વહી જાય જો એમાં પાછી આવશે ને તો પાસે સાંજ સુધી રહે તો પછી કાલ સવારે જાય. અને પવન છે ને એકદમનો આજે એમનો છે વાત કંઈ સંભળાય નહીં. આમ જો ઓઢરના બેસીને તો કંઈ સંભળાવ્યું હોય તો સંભળાય ન કોઈ વાત સંભળાય એમ છે નહીં. અને અમારી બેનને છે ને તાવ આવ્યો હતો તે હાંજે એને બહુ ઝાઝી વાર તાવ હતો એકદમનો ગોરી હતી નહીં કંઈ સવારે તો ઉઠી અને પરબારની દવા લઈ આવી હતા નીંદર આવી ગઈ ને પછી મેં અટાણે ઉઠાડી નથી. હવે જો અટાણે અડપ નહીં હોય ને બહુ મેળે નહીં હોય તો અટાણે ન રૂંઢે દવા લઈ આવી. એને હે ને ધનુરનું અજીસન સ્કૂલે આવ્યું છે તે ગાંઠો થઈ ગયો હાથ બહુ જ ન દુખે છે અને તાવ કાલે બહુ જ આવી ગયો હતો પણ કાલ તો હે ને એની ભેગી ગોળીઓ દીધી હતી કહ્યું હતું તાવ આવી જાય તે કાલ હાંજે પીધી હતી કાલ સવારે પાછી પીધી અને આજ હાંજે ત્યાં ગઈ હાંજે ત્યાં ગોળી હતી નહીં અને તાવે બહુ જ ન આવ્યો હતો તે બિચારી બહુ મોડી નીંદર આવી હતી તે પછી હુવા દીધી અટાણે ત્યાં જો ઉઠી છે. આમ કઈ ઉઠ ને થોડું ખા પી તો ખબર પડે કે અડપ આવી કે નથી આવી કે તો અટાણે ગોરી લઈ આવો નકર પછી બપોર પછી બાપુ નવરા હે બાપુ પલક બે જાહે જો મેળે નહીં હોય ને તો અને બપોર પછી લેવા જાય તો ત્યાં એ ઉઠી જાય. બપોર પછી અમારે જરીક વાડીએ કામ છે જાહું જો કદાચ અડપ હોય તમને કહ્યું એને વારે હુવાર ત્યાં એક જરીક વારની ચૂક પડે ને તો એ હુવાર કાઢી જાય હે બધી મહેનત માથે પડીએ એટલે અચૂક એના વહુ ઉખીએ ને ત્યાં સુધી તો અચૂક ત્યાં રહેવું જ પડીએ દિયાસ મેથી દી ઉગા સુધી. હાલો સાંજના 7 વાગે હે અને આ જવો નામી નીંદર કરી 3-3:30 વાગ્યા સુધી નીંદર કરી એટલે ગાડી ફૂલ ચાર્જિંગ થઈ ગઈ છે. 7 વાગ્યા છે ને હવે વળી પાછી જવાની તૈયારી કરવાની છે. ગઈ રાતમાં ત્યાં જરાક આપણે ચારો કરી ગયા ખાઈ ગયા એટલે આજ આખી રાત છે ને કટોકટ ધ્યાન રાખવું હોય. એને ખબર પડી ગઈ કે વાવલ છે એટલે અને વાવડો હજી જીકે છે ને ભાઈ હવા તો પૂરી દી ને રાત બધું ફરખું 50-60ની સ્પીડ થઈ જાય કંઈક છક્કી આવે તો એમ થાય કે આ બધું પડી જાય હું આટલી છક્કી આવે જરાક જ આ ઘૂમરે નાખી દીજા નારિયેળીઓને. હાલો હવે પાછું વટાણે જવાની બધી તૈયારી કરો. માને હાલે છે જો વાટું કરવાનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મારા બોલાય અને વાઈટું એ થાય શિવ મારા હાલે જો હવે આ પૂરી થઈ જાય ને તો ધૂપ કરવાની આવો પણ મેં કહ્યું શિવ મારા પૂરી થાય ને ત્યાં સુધી વાઈટું કરું પછી ધૂપ દીવા કરી. હાલો મારે આખો પીડી છે ચા થઈ ગયો છે. હા હાલો જાવ છે બેન ને હાલે છે વ્યારા હમણાં તો બધું કામ બધું એવું આડું બેતાળ થઈ ગયું ને એ વામણીયા બાંધણ વેરું ન થાય હું બેને બાપુએ માએ ત્રણે બાંધી એની બાંધી દે આપણે બેને આપણે બે જ બાકી છે અમે બે અને સુરભી
અમે ગોરા ઢાંકણાને ગોરાને એટલે બધે ખાટીને બધે બાંધવાના છે પણ જો આજ ઉઠાન ટાઈમ હરાડે મેળે બહુ હતું જ નહીં અને ટીચર ઘરનું કામ મેં કરી લીધું ને આમ ધૂળ જરા કર્યા ને શરદી ચડી ગઈ મેં આજ નીંદર જ કરી આજ કોઈનો ફોન આવ્યો હોય તો એની જવાબ દીધા આવ્યો તો પણ ફોન છે ને બારો લઈ લીધો તો અહીંયા રીંગણા વાગે અને એક બે વાર તો માલિકો હતો પણ નીંદર ફૂલ ચડી ગઈ છે એટલે તમને ખબર નથી શાંતિથી ઉઠતા હોય ને કઈ ખડકો ના હોય તો નીંદથી ઉઠે નહીં ખડકો હોય તો ઉઠાઈ જ જાય મગજમાં એ જ હોય કે આપણે સવારે ડીરેવા નથી બપોરે ખાધું નથી અટાણે હું કોણ ખાઈ લે ના મોટી ચા બનાવ જો હા 4 વાગ્યાની આજુબાજુ ઉઠ્યો તો ચા પીધો પછી મારે થોડું ઘણું કામ હતું નાવાનું નહીં કર્યું પછી એની શરબત બનાવી હતી એટલે 2 ગ્લાસ શરબત પીધી એટલે પછી તો ખાવાનું હું યારી અને હવે પાછું હું આખણી ખાઈ લઉં તો પછી હવે ભૂખ લાગે બેન આજ રવિવાર હતો આવું ફુવર ચારવા આવું કાલ મેં કીધું તમને કાલ તો હોર નો જવાનું કાલ તાવ હતો કાલે મારે રોટલી ઘોડાઈ જાય આજ ટિફિન બાંધી જાય રીંગણા ઠાકો એટલે રોટલી બધા ખાવે કે રોટલી બંધવાનું હાલો તો અમે બધા તમારી વાહે રોટલી ખાવ હાલો ભાઈ હું મારી ડ્યુટી છે અહીંયા આવી ગયો ધારી આપણે રખોલે અને વહેલો આવી ગયો 8:30 જેવો ટાઈમ થાય થોડું હજી અંજવાનું છે ગઈ રાતે આપણે જરાક ચારો કરી ગયા એટલે આજે ને કટોકટ નાખવો છું અને વહેલો એવા હાટો આવી ગયો કાલ મોડો આવ્યો હતો 8:30 પોણા 9 આવ્યો હતો આગલે દી નહોતા આવ્યા ને એટલે મેં કીધું કંઈ ખાસ એવી ઉતાવળ નથી પણ આજે ગઈ રાતમાં આવ્યા હતા એટલે કહ્યું હાલો અંજવારું અંતા પૂગી જાય નક્કી ન મળે અંધારો થાય એટલે ગમે ત્યાં આવી શકે એટલે જરાક વહેલો આવી ગયો વ્યારા આજ બેરો લેતો આવ્યો નકર વ્યારા કરીને આવત નિરાતે પણ મેં કહ્યું હવે વાડીએ વ્યારા કરી હાલો પાણીની બધી સગવડ કરવાની છે એ કરી લો દાદા અંધારું થઈ જાય અને હવે કટોકટ ઊભું રહે જો તમને વિડીયોમાં છે ને ઓલા લાલ બોલ દેખાતા હે લબક ચબક થાય જો બંધ ચાલો થોડાક નજીક છે એ દેખાય આ તમને જે આ 2-3 દેખાય છે ને એ હાવ દરિયાને કાંઠે છે ને ઓલા થોડાક આમ છેટા બાયના હિમાળામાં નીથી આગળ ને હે અને એ જે લાલ બોલ છે ને એ બધી પવનચક્કી છે પવનચક્કીની ઉપર એ બોલ છે જો એ પવનચક્કી છે અટાણે ટૂંકમાં બોલ ખાલી દેખાય એટલે ખબર પડે અહીંયા પવનચક્કી છે એ બધા બોલ છે ને પવનચક્કી માથે જોઈ મારે છે ને આની કોમ એકાદો ભાઈ છે અથવારો જો બધી તમને દેખાય જો બધી થઈ હતી આગળ છેટો હે ભાઈ થોડો ત્યાં એક ખેતર છે ને એ ઉગી ગયું છે એમાં તો વખેડવા આવડું થઈ ગયું એક આમણી બધી થાય છે ત્યાં એ અમારે ભેરું છે કંઈક પહેલું કંઈક વાવેતર કરવાનું છે કંઈક થઈ ગયું જો ઓલી બધી થાય છે ત્યાં એક બધી થાય એક આમણો એક ભાઈ છે જો એ ભાઈ ગાડી જાય છે જો 1-2 જણા હોય તો વળી ઘડી કાં ચા પાણી લેવા જતા હોય કાં એક જણો રહેતો હોય ને એક વયો જાય જો ગાડી જાય ભાઈ વળી ઘડી ખમીને આવી આમાં રખોલું રાખવામાં બહુ દાયરો કરીને બેઠું ન રહે દાયરો કરીને બેઠા ને વાંથી હુવર દાયરો કરી જાય એટલે આવ સચોટ રહેવું જ પડે મારે કાલે વચ્ચોવચ્ચ ખાટલો હતો તો ઓલે ખૂણેથી ઉમણાથી આવીને ખાઈ ગયા રાતે એટલે ઘડીક વાર આમ ટૂંકમાં જવું હોય તો ઘૂમરો મારી શકી બાકી એવું ન મળે કે આપણે હાલો કલાકે બેસી શકીએ માંડવીમાં પાણી હાલતા હોય ને કેમ પાડો થયો હોય તો આપણે કલાકે દાયરો કરી આવી એવી રીતે ના હાલે ત્યાં અચૂક રહેવું જ પડે એટલે હવ જગ્યાએ બેઠા બત્તીયું કરતા હોય રોગી બત્તી દેખાય એટલી ખબર પડે બાકી જાજુ કંઈ આપણે દાયરો કે ના કરી શકીએ અને આ રખોલો રાખો ને એ વિડીયો જોયો હોય ને એમાં ઘણા મિત્રોને કમેન્ટ આવે કે ભાઈ ઝટકો હોય કે મારી દે ને તો કંઈ ઉપાધિ નહીં રખોલાની એમાં એવું અમારે છે ને કંઈ ખાસ એવું રખોલું રાખવું ના પડે એટલા બધા કોઈ ત્રાસ નથી આ જો કે અમારે ઓયરું ને ઓરવવાનું અમારે હોય જ નહીં મને કોઈ દી નથી સાંભળતું કે અમે ઓયરું આ પહેલી વાર ઓયરું હે એટલે ઓયરું એટલે બધાને પાણી હોય નહીં એટલે પારવા ખેડૂ એ વાવ્યા બધું વવાઈ જાય ને તો પછી આમાં ન રોજ આવે ને હુવર આવે કંઈ ના આવે એટલે ઝટકો વહાવાની કોઈ દી જરૂર જ નથી પડી ને ઓરવવાનું કોઈ દી હોય નહીં વરસાદમાં જ વાવણી હોય એટલે બધા ખેડૂત વવાઈ ગયું હોય એટલે બધા ખેડૂત હોય અને બધા હોય એટલે ત્યાં ઘડીકમાં ઓલા હુવર રોજે આવે ને આ એકાદું ખેતર 1-2 ખેતર વવાણા હોય ને એટલે વધારે લોહી પીએ એટલે એમ અમારે છે ને ઝટકાવની કંઈ
વહાવાની જરૂર નથી પડી. નકર આપણે ઝટકા એવું વરસનું જોતું હોય ને તો ઝટકા મશીન એવું લઈ લે, પણ એ કંઈ ખાસ જરૂર પડતી નથી. પહેલી વાર જ ઓરાયું છે અને હુંવારે રોવા કરે ચાખી ગયા, કાલ ચાખી ગયા એટલે કદાચ આજે ટ્રાય મારવા આવવા જ આવે ને, બાકી નક્કી નમ રહે. એ બે જાય કે ત્યાં રખોલું કોઈ રાખે તો નહીં આવે. અને હુંવારનો હોય ને ઘેરો એ લગભગ છે ને 25, 30, 50 સુધીના હોય જ. 7-8 વડા હોય, 10-15 બચોલિયા હોય, આટલા હોય જ ઘેરા ને ઘેરા. રોજણા હોય તો 2-5 હોય, બહુ ઝાઝો એનો વડો ઘેરો ના હોય, અમુક જ હોય. બાકી હુંવારનો ઘેરો હોય ને એ લગભગ 25-30 તો હોય જ. હાલો 1:30 વાગું હેર્યો છે, જરાક વાર છે 1:30 અને આપણે ચૂલો અને બર્તનિયા ને બધું કમ્પ્લીટ છે. ટાઈમ થયો છે ચા પીવાનો. હવે ચા પાણી પીવા છે. કાલ છે ને બસ જો 1:30 વાગે ચા પાણી પી લીધા ને પછી ખાટલે બેઠો હતો. 2 વાગ્યાની આજુબાજુ આવ્યા હતા. જો કે પરબારી જ ખબર પડી ગઈ હતી એટલે જાજી આપણે નુકસાની નથી આવી. મોડી ખબર પડી હોત તો નામી ટૂંકમાં ખોદી નાખત. બસ 1:30-2ની આજુબાજુ આવ્યા હતા. હાલો હવે 1:30 વાગ્યો છે તો પીવા છે ચા પાણી. અને આજ આપણે 12 તારીખે 13 તારીખ થઈ ગઈ. આજ તો 12 નહીં, 12 તો કાલ હતી, 12 વાગી ગયા એટલે 13 તારીખમાં જન્મદિવસના 2 કોમેન્ટ હતા. એક છે રોશનીબેનનો જન્મદિવસ છે 13 તારીખે અને બીજો એક છે યશપાલભાઈ જાડેજાનો. બેનો 13 તારીખે જન્મદિવસ છે. તો બેને જન્મદિવસની મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના, હેપી બર્થડે. અને હાલો હવે હું ચા પાણી પી લઉં અને વિડીયો આપણે આજનો અહીંયા પૂરો કરી. હવે આજ રાતમાં આવે કે ના આવે એ હવે તમને કાલના વ્લોગમાં ખબર પડીએ. મને તો જો કે રાતમાં ખબર પડી જાય, પણ તમને કાલ ખબર પડીએ. એટલે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી અને મળી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.